પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એવા છોટાઉદેપુરના પાલસંડા ખાતે ટીબી રોગના નિદાન માટે એક્સ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। છોટાઉદેપુર જિલ્લાના પાલસંડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી નિદાન માટે એક્સ-રે કેમ્પ લાયન્સ ક્લબ વડોદરા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાલસંડાના સંયુક્ત સહયોગથી ટીબી રોગના 20 જેટલા દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણ, જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુરના મેડિકલ ઓફિસર ડોક્ટર કુલદીપ શર્મા, જિલ્લા ટીબી HIV કોઓર્ડિનેટર વાલસિંહ રાઠવા, જિલ્લા PPM કોઓર્ડિનેટર અશ્વિન રાઠવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર નિશા રાઠવા, ડોક્ટર જીગર રાઠવા, ભરત ભમ્મર તેમજ તાલુકા ટીબી લેબોરેટરી સુપરવાઇઝર, તાલુકા ટીબી સુપરવાઇઝર સહિત આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો અને 200થી વધુ એક્સ-રે નિદાન માટેના લાભાર્થીઓ તેમજ પાલસંડા ગ્રામ પંચાયત સરપંચ, કીકાવાડા ગ્રામ પંચાયત સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો સહિતના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પનો 200થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો હતો। એમને નહીં ખબર પ્રધાનમંત્રી મોદી સાહેબ ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ આજે પ્રોગ્રામ રાખ્યો છે। એમાં એક એક્સ-રે ની વ્યવસ્થા કરી છે કે છાતીનો ફોટો આપણે સાદી ભાષામાં કહીએ, અને બીજું ન્યુટ્રિશન કીટ એટલે એક નાનકડી આપણા ખોરાક માટે એક કીટ બનાવી છે, એનું વિતરણનો કાર્યક્રમ છે। તો એવા વિતરણના કાર્યક્રમમાં જે આપણા PHCનો જે સ્ટાફ છે, મેડિકલ ઓફિસર સાહેબ છે, ડૉક્ટર નિશા છે, ડૉક્ટર ભરત છે, મેડિકલ ઓફિસર એની ટીમ છે, સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, સાથે સાથે પાલસંડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાલસંડા ખાતે એક્સ-રે નિદાન કેમ્પ તેમજ ટીબી મુક્ત ગ્રામ પંચાયત અંતર્ગત સામુદાયિક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માનનીય જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર BM ચૌહાણ સાહેબ તેમજ અહીં પાલસંડા PHCના મેડિકલ ઓફિસર, અહીંના તમામ સ્ટાફ તેમજ પાલસંડા ગ્રામ પંચાયતના સરપંચ, કીકાવાડા ગ્રામ પંચાયતના સરપંચ સહિતના ઉપસ્થિત રહી ટીબી રોગ વિશે જે સમુદાયમાંથી ટીબીને નાબૂદ કરવા માટે ટીબી મુક્ત ગ્રામ પંચાયત, ટીબી મુક્ત ગામ, ટીબી મુક્ત તાલુકો, ટીબી મુક્ત જિલ્લો, ટીબી મુક્ત ગુજરાત અને ટીબી મુક્ત ભારત અભિયાન જે માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, તેના અનુસંધાને ટીબી વિશે ખૂબ ચર્ચા કરવામાં આવી અને સમુદાયમાંથી રહેલા ટીબીના લક્ષણો ધરાવતા જે પણ દર્દીઓ જે છે એને વહેલી તકે શોધી કાઢી નજીકના સરકારી દવાખાનામાં તપાસ કરાવી જો ટીબી જણાય તો એને સારવાર આપી ટીબી મુક્ત સારવાર